સુધીના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો અત્યારે જાણી લો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ધોધમાર દોસ્તો ભર શિયાળે જાણે અષાઢનો માહોલ ઊભો થયો હોય ભારે માવઠું અત્યારે જોવા મળી રહ્યું છે ને જાણીશું કે અત્યારે દોસ્તો રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ને જેમાં આવનારી 3 કલાકની અંદર જાણીશું ગુજરાતના કયા વિસ્તાર માટે હવામાન વિભાગે અત્યારે દોસ્તો શિયાળાની અંદર ગુજરાતના જિલ્લામાં લાગી ગયા છે અત્યંત ભારે વરસાદના રેડ એલર્ટ। તો બીજી તરફ વાવાઝોડાને લઈને અત્યારે એક મોટી અપડેટ સામે આવી રહી છે। અરબ સાગરની અંદર સક્રિય ડિપ્રેશન હવે પછીની આગળની માત્ર થોડી કલાકોમાં મોટો મોડ લે તેવી સંભાવના છે, કારણ કે અત્યારે આ સિસ્ટમ કાં તો પછી ટર્ન લેશે કાં તો અરબ સાગરમાં આગળ વધશે। હવે જોવાનું રહેશે કે આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધે, કારણ કે અત્યારે આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં ગુજરાતની ખૂબ જ નજીક આવી જાય। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે ને નીચાણવાળા જે દરિયાના કાંઠાના વિસ્તારના લોકો છે કે જેને દરિયાઈ વિસ્તાર પટ્ટીથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી। તો ત્યારે આપણે જાણીશું કે અત્યારે આ સિસ્ટમ કઈ જગ્યાએ છે અને દોસ્તો ગુજરાતના કાંઠાના વિસ્તારો નજીક કેટલી આવી શકે છે ને કેટલી મજબૂત હશે, કારણ કે અત્યારે આ વરસાદી વાવાઝોડા જેવી સિસ્ટમ મિની વાવાઝોડાની અંદર એટલે કે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। ગુજરાત ઉપર તેની વરસાદ પવનને લઈ કેટલી છે શક્યતા, તો બીજી તરફ દોસ્તો જાણી લેજો આજના આ વિડીયોને એક પણ મિનિટનો સ્કીપ કર્યા વિના અંત સુધી જોઈ લેજો, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર આવનારી થોડીક જ કલાકમાં બનવા જઈ રહ્યું છે દોસ્તો મોન્થા નામનું એક ભયાનક વાવાઝોડું। ભારતના લગભગ 4 થી 5 રાજ્યોની અંદર એલર્ટ આપી દેવામાં આવ્યા છે અને આ વાવાઝોડું ભારતના કયા રાજ્યો ઉપર ત્રાટકી શકે છે, કેટલા કિલોમીટરના પવનો ફૂંકાશે અને ગુજરાત આમ અત્યારે બે વરસાદી સિસ્ટમો અત્યારે દક્ષિણી ભારતથી ગુજરાતથી રાજસ્થાન સુધીના ભાગોમાં ફરી ચોમાસું જાણે રિટર્ન થયું હોય તેવો માહોલ ઊભો થયો છે। ત્યારે આપણે આ તમામ અપડેટો મેળવીશું આવનારી કલાકોમાં વરસાદની સંભાવના। આ સાથે જ હજુ તો દોસ્તો આ ખેલ શરૂ થયો છે જે 27-28 તારીખથી લઈ 30 તારીખ સુધી તો ધમાકેદાર રીતે ચાલવાનો છે આ માવઠાનો દોર। તો નવેમ્બરમાં પણ 1લી 2જી તારીખ ઉપર પણ રહેશે માવઠાની શક્યતા। ત્યારે આપણે આ તમામ અપડેટ એક પછી એક જાણીએ। પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર દોસ્તો નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ગુજરાત સહિત અરબ સાગરનું વાતાવરણ બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો જે અરબ સાગર આખા ચોમાસા દરમિયાન દોસ્તો શાંત જોવા મળ્યો તે અત્યારે દરેક કોણે જોઈ શકો છો ખૂબ સક્રિય બન્યો છે। અરબ સાગરમાં લગભગ છૂટાછવાયા કેટલાય ભાગોમાં અત્યારે ધમાકેદાર વરસાદ આ સિસ્ટમ આપી રહી છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો આપણા ગુજરાતની અંદર અત્યારે સૌરાષ્ટ્રના દક્ષિણી સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં ધીમી ધારે માવઠું જોવા મળી રહ્યું છે, તો અમુક વિસ્તારોમાં ધોધમાર માવઠું જેમાં ગીર સોમનાથ જિલ્લાનો તો વારો પાડી દીધો। કેટલાક વિસ્તારોમાંથી 4 ઇંચ સુધીના અત્યાર સુધીમાં વરસાદ સામે આવ્યા છે અને હજુ પણ તમે દોસ્તો જોઈ શકો છો આ વિસ્તારોમાં અત્યારે પણ ધોધમાર વરસાદ રૂપી માવઠું જોવા મળી રહ્યું છે। છેલ્લી 24 કલાકની અંદર સૌથી વધુ વરસાદ દોસ્તો નવસારી જિલ્લાની અંદર 6.3 ઇંચ સુધીનો વરસાદ સામે આવ્યો, તો વલસાડના ધરમપુર લાગુના વિસ્તારોમાં પણ 3.5 ઇંચ સુધીના વરસાદો, તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ સુત્રાપાડા આ સાથે તાલાળા એ કેટલાય વિસ્તારોથી લઈ રાજુલા મહુવાથી પંથકોથી લઈ અત્યારે પણ તમે જોઈ શકો જેમાં આજ સવારથી અત્યાર સુધીની અંદર જેમાં મધ્ય ગુજરાતના વડોદરા પંચમહાલ પાવાગઢ ભરૂચ આ સાથે જ સૌરાષ્ટ્રના એમાં પણ પોરબંદર જૂનાગઢ થી લઈ કેટલાય વિસ્તારોમાં દોસ્તો અત્યારે વરસાદની ગતિવિધિ જામી છે અને હવે પછીની કલાકોમાં આ વરસાદની તીવ્રતા વધશે। ભારેથી અતિ ભારે વરસાદની કલાકો શરૂ થવા જઈ રહી છે દોસ્તો। આપણે જાણીએ કે આજ મોડી સાંજથી રાત્રિથી લઈ 27-28 તારીખ ઉપર ગુજરાતના કયા વિસ્તારોની અંદર પડી શકે છે 5 ઇંચ કરતાં વધુનો વરસાદ।
અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી તમે જોઈ શકો છો લેટેસ્ટ અત્યારની અમે તમને વરસાદની આગાહીની માહિતી આપી રહ્યા છીએ. દોસ્તો આજે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ વાળું સિગ્નલ જાહેર કરી દેવામાં આવેલ છે. તો આ સાથે જ 27 ઓક્ટોબર ઉપર પણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું રહેશે ઓરેન્જ એલર્ટ. 27 થી લઈ 28, 29 અને 30 આમ 30 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં ઘણા જ જિલ્લાઓમાં ભારે માવઠું થાય તે પ્રમાણેની આગાહી આપી છે. અને અમે તમને આગળની આવનારી 24 કલાક માટેની ગુજરાતની આગાહીને લઈ અહીં માહિતી આપી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો આજે આવનારી 24 કલાક જેમાં દોસ્તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, તો આ સાથે દીવ લાગુના વિસ્તારો, દમણ લાગુના વિસ્તારોથી લઈ અને ભરૂચ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. પરંતુ ખાસ આવનારી 3 કલાકની અંદર ક્યાં કેવી વરસાદ પડે માહિતી આપતા પહેલા તમે દોસ્તો જોઈ શકો છો બાકીના જૂનાગઢ, ગીર સોમનાથ, તો આ સાથે દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તો મધ્ય ગુજરાતની અંદર પણ દોસ્તો વડોદરા, કપડવંજ, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહીસાગર, અરવલ્લીથી અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીથી લઈ ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર દોસ્તો છૂટો છવાયો આ માવઠાનો વરસાદ, હળવાથી મધ્યમ તો ભારે પ્રકારનું માવઠું થાય તે પ્રમાણેની હવામાન વિભાગે આજે આગાહી આપી દીધી છે. અરબી સમુદ્રની અંદર સક્રિય સિસ્ટમના કારણે દોસ્તો ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના દરિયાકાંઠે ખાસ સાવચેતી રાખવી પડશે. સાગર ખેડૂ ભાઈઓ માટે અત્યારે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને તમે અત્યારનો ફિશરમેન વોર્નિંગ ગ્રાફ પણ જોઈ શકો છો જેમાં આજે, આવતીકાલે અને જેમ જેમ તમે જોઈ શકો છો છેક આવનારી 30 ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની તદંતર અત્યારે પ્રતિબંધ લગાવી દેવામાં આવેલ છે. તો બીજી તરફ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં આ વિસ્તારોમાં દોસ્તો વાવાઝોડું અત્યારે બનવા જઈ રહ્યું છે. પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે આવનારી કલાકોની અંદર કયા જિલ્લામાં કેવું માવઠું થઈ શકે છે. દોસ્તો જોઈ શકો છો અત્યારે ગુજરાતના સેટેલાઇટ પિક્ચરની અંદર જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના ઘણા જ વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહી છે માવઠાની ગતિવિધિ. જે વરસાદી સિસ્ટમ અત્યારે દોસ્તો અરબી સમુદ્રની અંદર જોવા મળી રહી છે આ વરસાદી વાદળાઓ તમે જોઈ શકો છો છેક પૂર્વી ભારતના નેપાળ લાગુના વિસ્તારો સુધી લંબાઈ રહ્યા છે. આપણા ગુજરાત ઉપર આ સિસ્ટમના હવે મજબૂત વાદળાઓ આવી રહ્યા છે. અને આ સેટેલાઇટમાં જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ગીર સોમનાથ જિલ્લાથી અરબ સાગરમાં અત્યારે ભૂકા કાઢનારો વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અત્યારે આ જિલ્લામાં પણ વાતાવરણીય અસ્થિરતાને લઈ ધોધમાર વરસાદ રૂપી માવઠું શરૂ છે. ત્યારે હવે પછીની કલાકોમાં દોસ્તો આ વરસાદની તીવ્રતા વધી શકે છે ને જેમાં જૂનાગઢ લાગુના છૂટા છવાયા કેટલાય વિસ્તારો હશે. જેમાં તમે જોઈ શકો જૂનાગઢ જિલ્લાના પોરબંદર લાગુના વિસ્તારો, આ સાથે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, કોડીનાર, ઉના, વિસાવદર, તો આ સાથે જ અમરેલીના પણ ઘણા જ ખાંભા, ધારી, તુલસીશામ, રાજુલા, મહુવા, ભાવનગરના દરિયાઈ પટ્ટીના ગોપનાથ, તળાજા, આ સાથે જ અહીં તમે જોઈ શકો છો અમરેલીના બાબરા, ગઢડા, ભાવનગર આ પંથકોની અંદર દોસ્તો આવનારી કલાકોમાં હળવા મધ્યમથી લઈ 4 થી લઈ કેટલાક વિસ્તારોમાં 5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું જોર વધવાની હજુ પણ સંભાવના છે. અને જેમાં પણ તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર લાગુના વલસાડના વાપી આજુબાજુના પંથકો, આ સાથે જ અન્ય ડાંગ, આહવા, નવસારી, વાંસદા, સાપુતારાથી લઈ સુરતના પણ નવસારી આજુબાજુના અને તાપી લાગુના પંથકોની અંદર આવનારી કલાકોમાં દોસ્તો ધોધમાર વરસાદ પડી શકે છે. તો આ સાથે જ જોઈ શકો છો આજની મોડી સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈ 27 ઓક્ટોબર ઉપર દોસ્તો સૌરાષ્ટ્ર માટે ખૂબ ભારે વરસાદ પડવાનું અનુમાન. અહીં તમે જોઈ શકો છો અમે તમને રાત્રિની આગાહી બતાવી રહ્યા છીએ ને જેમાં રાત્રિ દરમિયાન દોસ્તો ભાવનગર, અમરેલી, બોટાદ, તો આ સાથે જ ખંભાતના અખાત આજુબાજુના મધ્ય ગુજરાત સુધીના વાતાવરણમાં જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, ડાકોર, બાલાસિનોર, કપડવંજ, ગોધરાથી લઈ જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાથી લઈ સૌરાષ્ટ્રના
પૂર્વીય સૌરાષ્ટ્રના જેમાં ભાવનગર, અમરેલી, બોટાદથી જૂનાગઢ, ગીર સોમનાથ અને અમુક ખાસ રાજકોટ આજુબાજુના પંથકો અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન દોસ્તો તીવ્ર મેઘ ગર્જના વાળો ભૂકા કાઢનારો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો આ સાથે દોસ્તો તમે જોઈ શકો છો આવનારી 24 થી લઈને 36 કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતથી લઈ આવતીકાલે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે। આપણે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી લઈએ તો દોસ્તો અત્યારે પણ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કોઈક જગ્યાએ છાંટછૂટ સ્વરૂપેનો વરસાદ શરૂ થયો છે અને હવે આવતીકાલથી દોસ્તો ઉત્તરીય ગુજરાતના વાતાવરણમાં પણ ભારે માવઠાની સંભાવના ઊભી થઈ અને જેમાં તમે જોઈ શકો છો સાબરકાંઠા, ઈડર, હિંમતનગર, ખેડબ્રહ્મા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા આજુબાજુના પંથકોથી પાટણ તો બનાસકાંઠાના પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોની અંદર દોસ્તો 27 તારીખ ઉપર ધોધમાર વરસાદની સંભાવના રહેશે। આ સાથે કચ્છની વાત કરીએ દોસ્તો તો આવનારી 24 કલાકની અંદર જેમાં પણ કચ્છની અંદર 27 તારીખની સાંજ પછી ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાંથી માવઠાની શરૂઆત થાય અને તમે જોઈ શકો લોડરાણી, રાપર, પાટણ આજુબાજુના તો રણ આજુબાજુના વિસ્તારોથી લઈ કંડલા બંદરના પંથકોથી કચ્છના અખાત અને દક્ષિણી કચ્છના વિસ્તારોની અંદર 27 તારીખની સાંજ પછી ધીમે ધીમે આ માવઠું જોર પકડી શકે છે અને તમે જોઈ શકો 28 ઓક્ટોબર ઉપર તો કચ્છના કેટલાય ભાગોમાં ભારે માવઠું થવાની સંભાવના રહેશે। સમગ્ર ગુજરાત દોસ્તો આ માવઠાથી પ્રભાવિત થશે। તૈયારી રાખજો કારણ કે અમે તમને અત્યારે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ જોવા મળી રહી છે આ સિસ્ટમ કઈ દિશા તરફ હવે પછીની કલાકોમાં આગળ વધે તમને ભારતીય હવામાન વિભાગે જે અત્યારે અરબી સમુદ્રની અંદર આ ડિપ્રેશન સક્રિય છે તે અંગેની માહિતી આપી છે ને જોઈ શકો છો અત્યારે આ સિસ્ટમ મુંબઈથી અરબ સાગરની અંદર દોસ્તો 580 કિલોમીટર ઉપર જોવા મળી રહી છે। હવામાન વિભાગે આગળની કલાકોમાં આ સિસ્ટમ પશ્ચિમની દિશા તરફ આગળ વધે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે। પરંતુ દોસ્તો આપને જણાવી દઈએ અત્યારે જે સ્થિતિ ઉપર સિસ્ટમ જોવા મળી રહી છે ત્યાંથી હવે આ સિસ્ટમ વધુ પશ્ચિમની દિશા તરફ આગળ ન વધે અને ત્યાંથી રિકર્વ લઈ અને દોસ્તો તે ઉત્તરી પૂર્વની દિશા તરફ આગળ વધે તેવું અત્યારે અનુમાન છે। અને હવામાન વિભાગે જે આ સિસ્ટમનો આગળની કલાકોનો ટ્રેક આપ્યો તેમાં હવામાન વિભાગ પણ બદલાવ કરશે અને તમે આ સિસ્ટમનો સંભવિત ટ્રેક અહીં જોઈ શકો છો। દોસ્તો અત્યારે આ સિસ્ટમ વળાંક લેવાની તૈયારી કરી રહી છે ને હવે 27 ઓક્ટોબર ઉપર આ સિસ્ટમ ઉત્તરીય પૂર્વની દિશા તરફ આગળ વધતી 29 તારીખે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લા અને દક્ષિણી ગુજરાતના વચ્ચેના પટ્ટાના ભાગો પર તેનું કેન્દ્ર આવી જાય અને આ સિસ્ટમ દોસ્તો મજબૂત હજુ પણ બનશે કારણ કે સમુદ્રનું ગરમ તાપમાન, નબળો શિયર અને અત્યારે જોવા મળી રહેલા ભેજના કારણે આ સિસ્ટમ હજુ અત્યારે જે ડિપ્રેશનમાં છે તે આગળની કલાકોમાં ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થશે ને દોસ્તો 30 તારીખે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને જેમાં સૌરાષ્ટ્રના જોઈ શકો છો મુંબઈ, દક્ષિણ ગુજરાતના કાંઠાના વિસ્તારો સુધી આવે તેવું અત્યારે અનુમાન છે ને જેના કારણે ગુજરાતમાં 30 તારીખ સુધી દોસ્તો ભારે માવઠું થાય, દરિયાઈ પટ્ટીના ભાગોમાં નુકસાન કરે તેવો વરસાદ પડે અને ખાસ જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દક્ષિણી ગુજરાતના દરિયાના કાંઠાના લોકો તો અત્યારથી જ સાવચેત થઈ જાય કારણ કે આ સિસ્ટમ દોસ્તો વાવાઝોડું તો નહીં બને પરંતુ મિની વાવાઝોડા જેવા સ્વરૂપની અંદર દરિયાકાંઠે આવશે જેથી ઊંચા મોજા ઉછળશે। તો બીજી તરફ દરિયાઈ પટ્ટીના કાંઠાના વિસ્તારોમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે અને તમે અહીં મોડલની અંદર દોસ્તો અમે તમને આગળની કલાકોમાં આ સિસ્ટમ કઈ રીતે આગળ વધે તે અહીં બતાવી રહ્યા છીએ। યુરોપિયન મોડલ જોઈ શકો છો 29 ઓક્ટોબર ઉપર આ સિસ્ટમ સૌરાષ્ટ્રથી ખૂબ ગુજરાતની નજીક આવી જાય, ડીપ ડિપ્રેશન સુધી મજબૂત થાય અને 29-30 તારીખથી સતત તે પોતાનો માર્ગ બદલતી જોઈ શકો છો દોસ્તો 1 નવેમ્બર ઉપર આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર સક્રિય રહે ને ધીમે ધીમે આગળની કલાકોમાં આ સિસ્ટમ કઈ દિશા તરફ વધુ આગળ જાય તેનું અત્યારે અનુમાન કરવું ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યું છે પરંતુ ગુજરાતમાં આ સિસ્ટમના કારણે દોસ્તો માવઠાનો આ દોર ભારે ચાલે તેવી સંભાવના। અને હવે પછી વાત કરીએ મોન્થા વાવાઝોડાની। દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે
ખાસ કરીને ચેન્નાઈથી 850 કિલોમીટરના અંતર ઉપર બંગાળની ખાડીમાં એક મજબૂત એવું ડીપ ડિપ્રેશન ઊભું થયું છે અને આજ સાંજ અથવા તો રાત્રે આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમના કારણે અત્યારે 55થી 60 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો ફૂંકાણા છે. હવે પછીની કલાકોમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાયને ધીમે ધીમે તમે જોઈ શકો છો ઉત્તર પશ્ચિમની દિશા તરફ આગળ વધતી 28 અને 29 તારીખની રાત્રિ દરમિયાન અથવા તો 28 તારીખની રાત્રે વિજયવાડા લાગુથી લઈ આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ત્રાટકે તેવી સંભાવના છે. અને જ્યારે વાવાઝોડું ત્રાટકશે ત્યારે દોસ્તો વાવાઝોડામાં પવનોની ઝડપ 90થી લઈ 120 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે આ વાવાઝોડું ત્રાટકી શકે છે. આંધ્રપ્રદેશ, ઓડિશા લાગુના કાંઠાના ભાગોમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના રહેશે. દોસ્તો ભારતના જેમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ સુધીના ભાગોની અંદર આ વાવાઝોડાની પ્રભાવિત અસર થશે. જોકે ગુજરાતમાં મોન્થા વાવાઝોડાની કઈ અસર નહીં નોંધાય, પરંતુ અરબ સાગરમાં જે અત્યારે તોફાન જેવી વરસાદ સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતમાં માવઠું દોસ્તો ભૂકા કાઢી નાખવાનું છે. હવે અંતે દોસ્તો આપણે આગળની 3 કલાકમાં ગુજરાતના કયા જિલ્લામાં કેવી વરસાદની સંભાવના છે અમે તમને આગામી 3 કલાકની આગાહી અહીં બતાવી રહ્યા છીએ. અને જેમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે અત્યારે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર આવનારી કલાકોમાં અત્યંત ભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો દક્ષિણી ગુજરાતના તમામ લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના રાજકોટ, બોટાદ અને જૂનાગઢ આ 3 વિસ્તારો છે કે ત્યાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. આ સાથે દ્વારકા, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ સાથે જ ગાંધીનગર, આણંદના વિસ્તારોથી અરવલ્લી, મહીસાગરના ભાગોમાં આગામી કલાકોમાં ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. અને એવામાં દોસ્તો આગામી 2 દિવસ સતત ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપતી ભારતીય હવામાન વિભાગની આગાહીને જોઈ શકો છો. 28 તારીખની આગાહીમાં પણ ગુજરાતમાં યલો એલર્ટની ચેતવણી રહેશે. આ સાથે 29 ઓક્ટોબર ઉપર પણ આઈએમડીએ આપણા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું. તો આ સાથે 30 તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં યલો એલર્ટની ચેતવણી રહેશે. અને